જય હિન્દ મિત્રો, આજે આપણે સીસીઈની પિટિશનના ક્વેશ્ચન ચેલેન્જ વિશે મહત્વપૂર્ણ વાત કરવાના છીએ. આજના વિડીયોની અંદર કયા દિવસે બોર્ડ ઉપર કેસ જશે અને તે સાથે જ કયા પ્રશ્નો ચેલેન્જ કરવામાં આવ્યા છે અને તે સાથે તેનું ઓથેન્ટિક પ્રૂફ શું છે તે પણ હું તમને આજે દર્શાવવાનો છું. જો તમારે પણ આ પ્રશ્નો હશે તો તમારા રિઝલ્ટમાં પણ 100% ચેન્જીસ આવશે, કારણ કે મેં તો જે પ્રૂફ જોયું તે પ્રમાણે મને લાગે છે કે આ યોગ્ય જ છે. તો જો તમારે પણ થોડા માર્ક્સથી તમે રહી જતા હોય તો તમારો ચાન્સ ગ્રુપ બી માટે ફાઇનલ આવી શકે છે. ઘણા મિત્રોએ મને કોમેન્ટ કરી કે ગ્રુપ એ તો લેવાઈ ગઈ, હવે કંઈ ભેગું નહીં થાય, પણ ના, હજી ગ્રુપ બી બાકી છે. અને તમને ખબર હશે કે ગ્રુપ કરતાં પણ ગ્રુપ બેની અંદર વધારે સંખ્યાની અંદર જગ્યાઓ રહેલી છે, તો તમારો ચાન્સ ગ્રુપ બીની અંદર પણ હજુ લાગી શકે. તો ચલો શરૂઆત કરીએ. તો તમને સૌથી પહેલાં જણાવી દઉં કે જે પિટિશન વિશાલભાઈ ગોહિલે કરી હતી તેની પહેલી ડેટ આપવામાં આવી હતી 29/11. જે દિવસે અનિવાર્ય સંજોગોના કારણે તેમના વકીલ વૈભવ વ્યાસ સાહેબ હાજર ના રહેવાના કારણે તેની સેકન્ડ ડેટ 6/12 પડી હતી. સૌથી પહેલાં તેની વાત કરીએ, એટલે કે તેની આજે થઈ તારીખ 3, એટલે કે આજથી 2 દિવસ પછી, એટલે કે 6ઠ્ઠી તારીખે તેમની હિયરિંગ થવાની છે. હવે તેમને કયા પ્રશ્નો ચેલેન્જ કર્યા છે તેની માહિતી તમને આપી દઉં. તો તેમને વિશાલભાઈએ એક ગુજરાતીનો પ્રશ્ન ચેલેન્જ કર્યો છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઋણમુક્ત સમાસનો વિગ્રહ કરો. હવે આની અંદર જે ટીસીએસ છે અને ગૌણ સેવા છે તે લોકોએ ઋણથી મુક્ત શબ્દને સાચો જણાવ્યો છે. જ્યારે કે અહીંયા હું તમને પ્રૂફ બતાવી રહ્યો છું. આ પહેલું પ્રૂફ છે ગુજરાતી ભાષા સૌંદર્યનું, તે પુસ્તકનું, જે ગુજરાત રાજ્યની ભાષા નિયામક કચેરી પ્રસ્તુત કરે છે, જેની અંદર ઋણમુક્ત શબ્દનો અર્થ ઋણમાંથી મુક્ત સમાસનો વિગ્રહ દર્શાવવામાં આવ્યો છે. બરાબર. બીજું પ્રૂફ તમને બતાવું ગુજરાતી ધોરણ 9ની પાઠ્યપુસ્તકમાંથી, કે જેની અંદર ઋણમુક્તનો જે સમાસ છે તે થી, થકી અને એ, એટલે કે અપાદાન છૂટા પડવાનું જે સંધિ હોય તે પ્રમાણે થાય છે. એટલે કે અહીંયા આગળ આ બીજું પણ સાચું છે. અને ત્રીજું પ્રૂફ તમને દર્શાવું જે ભગવદ્ ગોમંડલની શબ્દકોશમાંથી લેવામાં આવ્યો છે, જેની અંદર અહીંયા તમે જોઈ શકો છો તે ઋણમુક્ત એટલે કે ઋણ પ્લસ મુક્ત, એટલે કે એ દ્રષ્ટિએ જોતા અહીંયા આગળ જે આ પ્રશ્ન આપવામાં આવ્યો છે તેમાંથી 3 શબ્દો સાચા ઠરે છે. એટલે કે તે જોતા પ્રશ્ન 100% અન્યાયવાળો છે. હવે તેમના બીજા પ્રશ્નની વાત કરું કે કયો પ્રશ્ન તેમને ચેલેન્જ કરેલો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે રિઝનિંગનો એક પ્રશ્ન છે, જેની અંદર બ્લડ રિલેશનના રિલેટેડ આ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તેને અહીંયા આગળ જો તમે જવાબ સોલ્વ કરો તો કોઈ નોર્મલ જે વ્યક્તિ રિઝનિંગ કરતું હોય તેને પણ ખ્યાલ આવી જાય કે શુભાંગી પોતે અહીંયા જવાબ આવે. પરંતુ તે સિવાય પણ આ બોર્ડે આ પ્રશ્ન ટોટલી કેન્સલ મારી દીધો છે અને સૌને લોકોને સરખા માર્ક્સ આપી દીધા છે. તો કઈ રીતે કેન્સલ કર્યો તે અહીંયા સમજાતું નથી, તેની સમજૂતી પણ હું અહીંયા તમને દર્શાવી રહ્યો છું. ચલો વાત કરું બીજી પિટિશનની, કે જે પિટિશન દર્શનભાઈ નાણાવટીએ કરી છે. તેમની બોર્ડ ડેટ આવતીકાલે એટલે કે તારીખ 4ના રોજ આની બોર્ડ ઉપર હિયરિંગ થશે. અને તેમનો કયો પ્રશ્ન છે તે પણ હું તમને દર્શાવી દઉં. તેમનો પણ જે પ્રશ્ન છે તે ગુજરાતીનો જ છે, કે ગુલનો સમાનાર્થી શબ્દ શોધો. અહીં આગળ તમે જોઈ શકો છો કે બોર્ડે પ્રસૂન અને ગુલાલ આ બંનેને સાચા ઠરાવ્યા છે. જ્યારે કે અહીંયા ગુલાબ જે શબ્દ છે તે ભગવદ્ ગોમંડલ કોષ પ્રમાણે ગુલાબ શબ્દ પણ સાચો આવે છે. એટલે કે 3 ઓપ્શન સાચા છે. તો આ પ્રશ્ન પણ 100% અન્યાયી કહી શકાય. હવે મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવો કે તમારે આમાંથી કોઈ પ્રશ્ન છે અને તમે જે આ પ્રશ્નો મેં તમને 3 દર્શાવ્યા તે ઓથેન્ટિક પ્રૂફ પ્રમાણે સાચા છે ને, અને આની અંદર શું સુધારો થવો જોઈએ તે પણ તમે કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો. મળીએ જેવો કેસની નવી અપડેટ આવે તેની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.